નર્મદા ડેમ 51% ભરાયો, ગુજરાતીઓ ખુશખુશાલ। રાજ્યના 11 જળાશયો 50 થી 70% ભરાયા। જૂનાગઢ પોરબંદર હાઈવે બંધ, વાહન ચાલકો ફસાયા। રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આજે મેઘરાજા સવારથી સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવી રહ્યા છે। ગિરનાર અને માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિતમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। માણાવદર અને કુતિયાણામાં 8 થી વધુ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેથી અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે, તો લાંબામાં આપ ફાટ્યું છે। બીજી તરફ નર્મદા ડેમ 51% ભરાયો છે, જેથી ગુજરાતીઓ ખુશખુશાલ થયા છે। રાજ્યના 11 જળાશયો 50 થી 70% સુધી ભરાઈ ગયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે। આ ઉપરાંત આજે ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક અત્યંત ભારેથી અતિ ભારે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે જિલ્લામાં કોઈપણ સ્થળે સ્થિતિ બગડે તો તાત્કાલિક NDRF ટીમ મોકલી શકાય, એ માટે 30 રેસ્ક્યુઅરની ટીમ ભુજ ખાતે પહોંચી ચૂકી છે। નવસારી શહેરમાં આવેલા તિગરા જકાતનાકા પાસે ભારે પવન અને વરસાદના કારણે ઝાડની ડાળી મુખ્ય રસ્તા પર પડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।